કરશું કે ખિસ્સામાં નોટો ખૂટી રહી છે અમે ગમે તે કરીને પૈસા તો જોવું કે હાલ ગીધામાં નહીં એટલે બેહી રહ્યા છે. ગીધામાં હોત તો મોમાં હોય બેહી ના રહ્યા હોત તારે. બાપુ મહિનો બેહી ગયો એ તો- વરસાદ આવે એટલે સમજી લેવા કે બધાનો ખિસ્સો ખાલી. એ તો ખબર પડી જાય પહેલો વરસાદ થાય ને એટલે કોઈના ગીધામાં કશું ના હોય. પણ અમે દિવાળી સિવાય રૂપિયા આવે એવું લાગતું નહીં તારા મામાના ખિસ્સામાં. અમે ખરા ને 2-2.5 મહિના કપાસ ને દો અને પહેલો વારો વેચવા તાણે પૈસા આવરું ના. બાકી ત્યાં સુધી તો કીધું ટાઈટ થાય એવું અલ્યા, લાગતું હજી તો નહીં. જમીનમાં વાતો કરે છે કપા પોદો ભરીને કોઈ ફૂલવાનું નહીં અત્યારે. કપા તો હજી થયા તા નથી થયા પણ આ હાલ છે રીતના ચલાવવું ઘર. અમે ગમે તે કરીને જિંદગી તો જીબી પડકતા આખી જિંદગી તો તાણ કોઈ ગીજો ભરેલો ના એટલે રે. કોઈ મરી નહીં જઈએ પણ પૈસા થોડા ઘણા હોય ને ભણા તો ઘર હેડ જો ગાબ્બા જવાનું હેડ. એ વાત સાચી છે પણ ના હોય તો તાણ હું ખાડો કરાવાય ખાડો કરા. અલ્યા ખાડો કરીને પૈસા ન કરતા હોય તો તારા મોમાં 100 ફૂટકાઈ નાખ. તો પછી તાણ પછી વિચારો કે એટલું ગમે તે કરીને આમ ખરા ને કોક મજૂરી કરવી પડશે. ગમે તો શોખ ધંધો કરવો પડશે કે તો પછી ધંધો જવું પડશે. અલ્યા મજૂરી કરવાનો સમય ખરો ને તારા મામાનો જતો રહ્યો. આટલી ઉંમરે કોઈ એમ પાવરા લઈને મજૂરી કરવા ના જવાય. તો તો અમે પણ- ગમે તે કોઈક બુદ્ધિ વાપરવી પડે કે તો ધંધો કરવો પડે કે તો ખરા ને નોકરી રહેવું પડે. તે મેં શું કીધું કે ગમે તો શોખ મજૂરીએ જવું તો પડે કે પૈસા કમાવા આવ્યો તો. ગામમાં કોઈક નહીં મજૂરી જઈએ કે સરપંચ બધી બાજથી પટી ગયા કે 100 રૂપિયાની મજૂરી લેવા આવ્યા છે. તો પછી તાણામાં કરો હું પૈસા તો મને નહીં લાગતા કે પૈસા આવે. કોઈ ઘેર બેઠા બેઠા નોટો નહીં આવે રૂપિયા નહીં આવે. ભણા વિચારવું તો પડશે જ. અને બુદ્ધિ તો વાપરવી જ પડશે કારણ કે આપણાથી તો મજૂરી થાય એવી નહીં. એટલે પૈસા કઈ રીતના આવે ને કોક તો પ્લાન વાપરવો પડશે. અમે પ્લાન વાપરી રહ્યા બધા કશો પ્લાન રહ્યો નહીં બાકી. હું પ્લાન વાપરશો કયો? ગમે તે કશું થાય કે એવું તો નહીં. ધંધો કરીએ કે તો બુદ્ધિ વાપરીએ કે તો પ્લાન વાપરીએ. પૈસા આવે ને એવું કરીએ. ધંધો કરીએ ને તો 5 રૂપિયા પાડીએ એવું છે બીજું તો કોઈ પાડીએ એવું લાગતું નહીં મને. એ ભણા હા ઘરમાં જાહેર કેમ પૈસા પડે? પૈસા પડે ઘરમાં પૈસા પડ્યા હોત તો તને હું કામ મોકલો હું જઈને ના લઈ આવત. તો પછી તાણે ઘરમાં જઈને હું કરું ખોટું? ભણા એ ખૂણામાં ગોરાની નાર પડી છે ને તું લેતો હે જાહેર. આમાં ઘોડાની નાળ લાઈન હોય હું કરું એમ કઉ છું. અલ્યા રૂપિયા આવશે. અમે તમે સેવી વાત કરો છો? તમાર તો બુદ્ધિ છે કે નહીં ગોમ જઈ છે. અમે ઘોડાની નાળથી પૈસા આવ્યા હોત તો બધા પાછા ઘોડાના તબેલા કર્યા હતા એ રૂપિયા વાળા ના થઈ જાવત. એ રે રૂપિયા વાળા નહીં થયા પણ તારા મોમાં રૂપિયા વાળા થયું. એટલે ઘોડાની નાળથી અલ્યા ગોરાની નારથી થયું. કોઈ ઘેર બેઠા રૂપિયા વાળા નહીં થયે. અમે મને નવાઈ લાગે છે તમે આ વાતો કરો છો ઘોડાની નાળથી પૈસા વાળા હું થવાના. કહું એટલું કઈ ને તું ખૂણામાંથી ગોરાની નાર લેતો આય ને જાહેર. ભણા ગોરાની નારે લેતો આય અને તારી મમ્મી ને ખરા ને હા. પેલા લોટના ડબ્બામાં ખરા ને અંતારીને જઈ જઈ હું જોઈ રહ્યો તો પૈસા એમાં મેં લાવ્યું 5000 રૂપિયા કાલે નફો થતો ને હા. તે પડી રહે 5000 લેતો આય. જો આઈને પછી કોઈ આડું અવળું બોલ્યો ને તો હું નહીં ચલવું તમારું માથા લે. તારી મમ્મી ને ખબર પડશે ને એ પેલા તો પૈસા ડબ્બામાં હશે. તો બરોબર ન કપસ આઈને પાછો મારા ઉપર બગડ્યું કોઈલો પાછો કરવો નહીં ને. અલે રોજ એના પાસે પૈસા માગશો ને તો આપણા ઉપર ગરમ થઈ જશે. એના પૈસા એના પાસે હોય તું હાલ લેતો આવજે. લ્યો અમે સોણ રહ પર ને પૈસા તમે વાપરો છો. અમે તારી મમ્મી પૈસા વાપરે કમું વાપરું અમે પૈસા તો શિયા રહેવાના વપરાઈ જ જવાના કે. પણ હીરા વાપરી એવાના હાથે હારું પોયલા હીરા પાછા કર્યું દૂધ હીરા પર આવશે અને વાપરી નાખો તો તમે કોનાથી મોમાં શું થાય કેજો? ગોળાની ઓનાથી નાળથી શું થાય? ગોરાની નારાજ પૈસા આલશે. તું યાર હોય ઘેર બેઠા પૈસા નહીં આલે. જેમ ગોરો ફરે ને એમ આપણે ફરવું પડશે. એટલે ગોળો તો વડગોળામ જાય આપણે હું લોકોના વડગોળામ જવાનું. એટલે હું તારા વરરાજા હું તારા મામાના માથા પર બેહારે. એટલે કોઈ ગોળા જેવા નાટક આપણે નહીં કરવાનું. અરે! અધર પકડીને અધર થવાનું ને એ બધું. બુદ્ધિ વાપરવાની છે બુદ્ધિ. લેર ઓય ઘેર બેઠા ખરા ને રૂપિયા વાળા નહીં. ખરેખર આ ઉનાળાનો ઉતરવાનો અને ચોમાહાનો બેહવાનો આ ટાઈમ ખરો ને એટલો બધો કપરો છે ને તે ના પૂછ્યાની વાત. ગુદામાં એક પૈ નહીં બોલો શું કરવાનું જવું છે કે ગમે ત્યાં બધાય જવું તો છે ખાવું એ છે સારું પણ ગુદામાં પૈસા જ નહીં તો અમે શું કરવાનું? કોકના પાસેથી ઉછી પાછી ના કરી અને ઘરમાં હટાણું તો લાવવું પડશે.
ભૂસે બેહરે તો કોઈ તાન દાડા ના જોય, ભૂસે બેહરે કોઈ જિંદગી ના ને કર. અને એક બાજુ આ સાથે તૈયાર ને તૈયાર, લ્યો થઈ ગયા ચાલુ. અમે પાછું વળી શક ઠેકોણા જઈને બેહવું પડશે. ગમે તે કરી અને એક ગમે તે કરી રૂપિયા કમાવાનું કરવું પડશે. આખા ગામ વાળો જો જવું હોય જોય અને જો કૂવામાં પડવું હોય ને એ ઊંડા કૂવામાં પડે. બાકી આપણે ખરું ને આપણા ઘરની વર રાખીને બેહરવાની. પેલી કહેવત નહીં કે જેટલી ચાદર હોય ને એટલા પગ લાંબા કરવાના, એના કરતી વધારે કરવા જઈએ ને તો પછી ભરાય નહીં. એક વખત ઠંડી ભાઈ એમ આપણું જેટલું સાહસ હોય એટલું સાહસ કરાય, એના કરતી વધારે પડતું સાહસ કરાય નહીં. ના હોય ને તો ગમે તે કરી કોક સારો ધંધો નાખું. ગામમાં પકોડીની લારી નહીં, ના હોય ને તો પકોડીની લારી બનાવે હોજ પડે 500,000 રૂપિયા તો ગુદામ આવશે. પણ પેલા બનાવવા ઓલે રૂપિયા તો લાવવા પડશે કે ના ના. કૂણું કાઠું કરીને કોઈક નાનો મોટો ધંધો તો કરી જ લેવો છે. ના હોય તો ગલ્લો બનાવું, ચાની હોટલ બનાવું, પકોડીની લારી કાઢું, એવું ને એવું ગમે તે કોક તો કરવું જ પડશે. કાં તો સીએનજી રિક્ષા લાવું તો વિહીનગરથી ઘેર ને વડનગરથી ઘેર. લ્યો ઓહો દમ તો કાજ ચાલુ થઈ ગયો હતો. ના હોય તે કામ કરવા દેજે, હોટલમાં મોય જઈને બેસવા દેજે. પલળી જા. વરસાદ સરસ થઈ ગયો છે હો. ગમે તે પણ અમુક ના હોય ને તો વાવણી કરવી પડશે. હજી બાજરી વાવવાની છે, ઘાર વાવવાનો છે, અને ગુજામ તો પૈસા નહીં. પણ ના હોય ને તો મારા ભાઈબંધ ખેમો ખરો ને એનું મળું, તે ના હોય ને તો રહ્યો પૈસા આલે ને તો ફટ દઈને બધું બિયારણ લાવીને વાવણી કરું. અને જો કપા તો વાવી દીધા છે સોમભાઈને. અમે કપા વાયા છે ને, ના હોય તો એક દાડો પોકવું છે, નેદવાના થાય ને તો એક દાડો પોકું ને તે ના હોય તો આખત ભલે પજે પરવાનું થાય, પણ ના હોય તો કોયલને લઈ આવું. તે બે જણો નેત દે તો ખરા. હાઉ સાથે ગામમાં બધો બે જણ નેતતા હોય ગરમેરી, અને હું મારે એકલા પાવરો લઈને હેતમમાં થવાનું. એના કરતી કોયલને લઈ આવું. એ બરોબર તો બરોબર, પણ ગમે તે કરીને પટ્ટી તો પાડવી પડશે. ગુજામાં રૂપિયો નહીં, બિયારણ કઈ રીતના લાવવું. હવે તો ખેમા સિવાય કોઈ ઉદ્ધાર નહીં. આપણો ખેમો છે ને તો કોક કરશે. સારું કર્યું છે ટાઈમો ટાઈમ વરસાદ બંધ થઈ ગયો. નકર પાછી ઉઘરોણી એકના પહેણ કરવી. વરસાદ ચાલુ થાય ને એટલે બધા ઘરોમાં પહેરી જાય છે. કોકના પહેણથી ઉછીના લેવા હોય તો શેમ કરીને લેવાના. ઓછામ પૂરો કોઈ નહીં હોય પહાણ, મને ખબર ને. આવો શરમ આપી દો બેહી રહેતા. મને અહીં શરમ આવા અમે વરસાદ થઈ ઉપરથી ગયો. તમને શરમ આપી દો. તમે મારા ઘેર ખાવા આવો છો, હું તમારા ઘેર ખાવા નહીં આવતો. અરે ખાવાની વાત નહીં. તાણે અમે વરસાદ થઈ ગયો હોય તો કોઈક વાવવાનું કરવું પડે. બેહી ના રવાય વલ્લ. એટલે મારા બાપો છોકરીઓ 12 વીઘા મેલીને જશે તે વાવું. મારા છોકરીઓ સાહડો છે, તમને ખબર જ છે કે શું મારા માથામાં વાવું. ના તો મારા એકન વાઈ દઈએ આપણે બે ખરા ને. ના તો બિયારણ લઈ આવીએ. ખબર છે એક વખત વાવી તું હિસાબ આલવાય નહીં રહ્યા. એ અંદાજે એમને હું કહી જાય એમને ઊભા આમ તી નહીં મને આલ્યા હોય મને માંથી. આ સુધી તી મને હિસાબ આલ્યો છે. હનો હિસાબ આલું હું જે લઈ ગયો કદી હિસાબ આલ્યો એમ કેવું છું. શોમા કાકા એની વાત નહીં. બાકી કોક એ ધંધો બધું ભેગો ભૂલી જવાનું. ધંધો કોક ભેગો કર્યો હોય ને એનો રૂપિયાનો પૈ નો હિસાબ જોવો. ઉછીના આલ્યા હોય ઉછીને આલ્યા હોય તો તમે મારા ઘેર ખાતા નહીં. મેં કોઈ દર કીધું એટલે મારે તો બધું ખાવા વપરાઈ જાય. અત્યારે મોંઘવારી જેટલા પહોંચી ખબર છે? અમને ખબર છે. તેલના ડબ્બાના 3 દાળ, ગોળના રવાના 600 થી 700 રૂપિયા, કિલો મરચું લેવા તો 460 રૂપિયા. આ બધો હિસાબ કરવા બેહું હું કરિયાણાનો તો તમારું આખું હેતર રહ્યું ને એ મારા પાસે આવી જાય. ઓ તમને ખબર નહીં હજી. એટલે કોઈ હું બધું એકલો નહીં ખાઈ જતો. હા તો હું ખરો ને મોટું મન રાખી અને જોડે કૂતરાનો રોટલો નાખ્યો હોય ને એમ કરું છું. શું કીધું? એટલે હું કૂતરો છું લે. ના હોય ને તો આજથી ખાવાનું તારાય બંધ. હા તે હું જો. ગમે તો ખાઈ લે હોટલ. ચોકી દે જો હોટલો ખુલ્લી જ છે. જો ખુલ્લી હોય ખાઈ લ્યો. આ તો ખુલ્લી જ હોય, પૈસા લઈ લે અને ખાઈ હું તો લેવાનું. પાછા આઈને સેવી વાતો કરશી ખેમા. હું હોટલનું ખાઉં ને એટલે કે મારું શરીર બગડે છે. ના હોય તો તાર ઘેર બટેકો છે કે હું ખાઈ લે. એ બરું ઓબલીન બરું નાખે એટલે કહેતો તો. એ હોટલોની ઓબલી ખાઈને જ ઓબલી જેવા થઈ ગયા છો. આ ઓબળો ઓછો રાખો ને કે હું કઈ કેરીના સોડિયા જેવા થઈ જાઓ. વર રાખજો. એ લીલા પીળા છો ને એ ખેમા મૂર્છન ના લીધા. કેવું પડે હો. એમાં હું કહેવાનું હોય? ના ખાવા હો તો નહીં કહું. એમાં મારે થોડું હોશિયાર છે એટલે તમે એનો ફાયદો ઉઠાવો છો. હોશિયાર હોય, એક દાડો હોય, 2 દાડા હોય, અઠવાડિયું હોય, 5 વાર 10 વાર સુધી હોશિયાર ના હોય. પછી આપણે એનો રસ્તો કરી લેવો પડે.
તારી કાચી નાઈ જવા દે પછી ખાવા નહીં આવું. મને નહીં લાગતું કે મેળ પડે. શેમાં યાર તું ઘરનો થઈ જાવ આમ કે મેં નહીં પડે પણ બીજા તો મારું હાનું હારું ઈચ્છ્યું એમ કેવું. ચોમા કાકા આટલા વર્ષોથી રહીને બેઠો હોય ને ઈવાને અમે લાભવાની આશા ના રાખવાની હોય. છૂટું આલી દો. અને હું તો કઉ છું છૂટું આલી સોના મોના છોય હારી 80 વર્ષની ડોશી જોવા મળે ને તો લાવી દેજો તો રોટલા કરીને ખવડાવે. તમારે શું હોય કઈ ઊંધો મેળાવીશ. એટલે હવે અમારે 80 વર્ષની ડોશી લાવવાની એમ? ઓ તમે તો 16 વર્ષના મુરત થયો છો. દાડા જવાની આવે છે. શરમ આપી દો તમને શરમ. અરે આ ખેમા નહીં આવવાનું તો ચાલશે પણ મારે બીજી લાવવી નહીં. અમે હવે લાવશે ને તો જ. પટી ગયું લાકડોમાં ડોશીએ મળી તો મળી. ભગવાનનો ઓમ નમ. ઉપકાર માનો મળો તો વળી. ઓમ નામ જીવન કાઢી નાખવાનું. નેકડી જ ગયું છે કે કેમ આના એકણીઓ હોદનો વાટકો લઈને બેસી જવાનું પછી જીવન નેકડી જ જાય કે આમાં તું રોજ ના રોજ મને મેનો ના મારે. મેનો ના ના ખવડાવવાનું તો ના પાડી દેવાનું. છો માં કાકા બંધ થો તારા બંધ થો તારા મોઢા ચાર બંધ વખત વાપરી ગયો. જીવનલાલ આવ મારે યાર ઈવન હેતર બાપુ નહીં દોરેથી ગળા પડી જાય કે ખેમલા મઠવાય મૂકો અત્યારે મઠોનો ભાવ નહીં મગવાઈએ અમે સોનું મોનું તું વાય કે એને વાપવા લે વગણ મજૂરી કર તો કોયલ આવે. મારે તો મજૂર કે તું તારી વાર રાખ મારી પંચાયત ના કરે. જીવનિયા જે વાત કરી ને ગોડી કાલેલી છે ને એને વાળા ઘડીએ ખોલ કરશો નહીં. નવી ખેતી કરી ના ના એના માટે જ નીકળ્યો છું. જીવનિયા ના હોય તો એક કામ કર તારા ભાઈની જમીન તું વાઈ દે અને 12 મહિના રોટલા ખવડાવજે. મારે શું રોટલા ખાવાય નહીં કે જમીન આલવી નહીં કદી ના આલું ને આખા ગામમાં બધાની જમીન વાવું પણ આ કૂતરાની જમીન હું ના વાવું. આ એની જમીન વાવે તો જ હું જીવે. અરે ઘણી જમીન વાપવા મળે છે. તો ભાઈ આલે છે જમીન મારી હા એ તો હું જાતે વાયો. અરે મોય આકડિયાન બાવળિયા ઉખી જીવનિયા, કર્યો. મારી વાત સાંભળો ના હોય તો તમે ખરા ને તાર ભાભી લઈ આવો બધા ભેગા થઈ અને ના હોય તો ઈવન મારા ઘરનો કોઈને કહેવાનું નહીં તારે. એ તો લાવ્યો લાવશું હું નહીં કોઈ લાવશું હારું નહીં. કરું છું કોઈ ખોટું નહીં કરતો. અલે ખેમા ઈને આબુ હોય તો આવે ના આબુ હોય તો કોઈ નહીં. છેલ્લે દાડા ખાલી બંગડીઓ ફોડવા આવે ને ગાણું થઈ ગયું. જીવનિયા તમે તો એટલી જ વાત જોઈને બેઠા છો કે તો તને પછી હેરો ક્યાં સાહેબ હારું એ બધી વાતો પડી મેલો. મારી વાત સાંભળો 1% હલવા હોય તોય 1.5% હલવા હોય તોય 2% હલવા હોય તોય ઊનની સીઝન નું બિયારણ લાવું ને એટલા પૈસા બે જણા ટેકો કરો સીઝન પાછી ને તરત જ આલી દો વેચ સાથે. અરે ખેમા હું એટલા માટે જ નીકળ્યો છું. હું એતાની ના માટે જ નીકળ્યું. કુવામાં હોય તો વાળામાં આવે કે પણ આ ધંધો ખરો ને ગામમાં જમી જાય ને પછી સીધો બજારમાં. પેલા વિચાર છો ને જે કરવાનું છે પેલા કરો. પેલા બજારમાં નાહવાનું નહીં કરો. હજી તો હોય પાર પડ્યા નહીં છોકરા બજારમાં જાવું. શરૂઆત ગામમાંથી જ કરવાની પણ બોલશો નહીં. ઓહો ગામની તઈ નરવી બજારો છે બેહી રહી છે. કેમાં મુર્તાન આવો સરપંચ આવો. લ્યો એમાં એવા લેર છે. જો મારા માથે મોસાદાર સારું કહેવાય હા. સરપંચ બહુ મોટી આશા છે તમારા પાસે એટલે કેમ કહેવા? હું વાત કરું યાર કપા બપા વાપા છે પણ બિયારણના પૈસા નહીં આટલો બધો ગુદામાં. વરસાદ થઈ ગયો હે ને બિયારણના પૈસા નહીં હોખલો વગર કોણ હાલે. તો બધી મજૂરી કરેલું છે જો આ મહિનો જેવો છે ને આખા વર્ષનું ભેગું કરેલું હોય ને યાર પૂરું. આમ પેલા તારા બાપુ મહિનો બેહી ગયો કહું. સરપંચ શું કરું આ તારો ભાઈબંધ હરી ખમ છે ને 15 થી બેહી ગયેલી છે. હા? સરપંચ મારા પર કોઈ નહીં હું જ ઓગવા નીકળ્યો છું ને. નકા ખેમા ટેકો કરે ને હું ખરો ને. બસો મોકાકો ટેકો કરે તને કોના? ખેમા. હું નહીં આ સાઈ નીકળ્યો તો એ જ લુખ્ખો નીકળ્યો. તો મારા કાકા લુખ્ખો કરી કીધો લુખ્ખો કરી કીધો. તાપણ કોઈ છે નહીં એમ. પૈસા નહીં આલે એનો મતલબ એવો નહીં કે તમારે મને લુખ્ખો કહો. એટલે માગે લે હું કદી- તમને ઘેર મારા ઘેર રોજ ખવડાવું છું. મેં કદી કોઈ દર કીધું ના ના કદી કદી કીધું? નહીં. ખેમા ઘણા તારા જેવો વખત તો કીધું. એ ટોપી તાર તો ઉપકાર મણો પર ખેમાનો આટલા વર્ષથી રોટલા ખવડાવે હતી. ખેમા અરે પટી ગયેલો ખરો તને પટાઈ દે હો. ચિંતા કરશો ને? મને તમારું દુઃખ ખરું જોઈ નહીં જતું ખેમા. કોણા લેજે એ જીવનલાલ મતા બેજો. હજી તો ખિસ્સામાંથી નોટ બારે નહીં કાઢીને ઊભો થઈ ગયો. મેં કીધું તો બિયારણના પેલો પૈસા નંબર આવે એનો. મફતનું હોય ને તો મૂળ મારું વાંચીને ભણ્યો બધાય. ભુલાણીયા, લ્યો બધા ખરા ને વેચીને નાસ્તો કરી લેજો અને ચા પાણી જે થાય કઈ નાખજો તમે બધા. આખા અલ્યા લડસણ, હા, હમણાં ઓય પેલા- છે મારે તો લે. અલ્યા, એ, લડસણ લે બીજી આલુ. હાલે મને સરપંચ. લાગે તો ભણા ખરા ને આમાં આ એકલા વેચામાં ખરા ને પૂરા થઈ જશે હું. લે લે જીવન હેટ. બસ ચોંતી ને
બિયારણ લાવી દે, જે લાવવું એ લાવી દે, વાવી દે. સરપંચ પણ એ એક બધી વાત નોટ આલો તો ને બરાબર. તો ગામનું બિયારણ માં લાવી દે. જો હજી એક નોટ આલી તો હજી એક ઓછી પડે છે મામા. સરપંચ એ બધી વાત તો બરાબર, પણ આટલા બધા લાયા છો થી ચમ લાયા છો તી એટલે હું કરો છો એમ? કેમાં હા. તને ખબર હતા ના, તને નહીં કેવું હા. ભણા હોટલ વાળા કેજે હારી ચા પી દે એ સરપંચ પણ કે તો અત્યાર સુધી તમા- તમે ખરા ને મારી લાઈનમાં હતા. ભાઈ, ચા અમારા પાસે પાડે જેટલું જો. એટલું તમારા પાસે નતું. આ બધું આવ્યું છે થી. પૈસા કમાવા માટે ખરા ને હમા પૈસા નાખવા પર, હમા પૈસા ખોવાય પર, ઇન્ને પૈસા વાળા ના થવાય ઘેર બેઠા. પણ સરપંચ કયો તો ખરા. તને કઈ હું ફાયદો કેમાં? તમે બધા છો ને ગરીબની લાઈનમાં આવો, અમારી લાઈનમાં ના આવો. તમારું કામ નહીં કેમાં રે બધું. લાવો, ચાલો. સરપંચ, પેલી કહેવત નહીં કે એક નોકરિયાત હોય ને તો બીજા શેરી 4 નોકરિયાત કરે. એમ અમે તમે અમારા ગામના સરપંચ છો, તમે રૂપિયાવાળા થયા તો બીજા શેરી 4 જણા રૂપિયાવાળા થાય, સુખી થાય તો તમને કોઈ વાંધો ખરો? ઈ ના માટે ખરા ને પાપડ પીલવા પર ખેમાં ઘણા બધા. આ બધું પાપડ પીલી પીલી લાયા છો એમ? પાપડ પીલી નહીં લાવ્યો, આ વસ્તુ જોઈ મારા પાસે. હા, મને ખબર પડી ગઈ છે માં કાકા. લોખંડ ભંગારનો ધંધો ચાલુ કર્યો છે. લોખંડ ભંગારનો. એ હું વાદળાના પઠામ દોત કાઢી નાખ્યા. એમાં લોખંડ પગારમાં તો મળતર હારું ના પાછું હો. હે, તો કીધું. હા તે હવારે ચાલુ કર. આ લોખંડ- માથાના બાલે જતા રહી મોતો. આ લોખંડ ભંગારનો ધંધો નહીં. લોખંડ ભંગારનો ધંધો નહીં ખેવા. આ વસ્તુ છે ને હે, કેવી વસ્તુ ખબર હે? હે. ઓળખી છે પેલા લોખંડ- ગોરાની નાર છે, ગોરાની નાર. કોળાની નાર. અલ્યા ગોરાની નાર ખરા ને હા. કાળો ગોરો છે ને, કાળો ગોરો હા. આ એની નાર છે. તે હું કરવાની? અલ્યા ઇન્ને બધા ઘર આગેવાનું ભરાવે છે. આવો સરપંચ મોટી મોટી વાતો કરવા નીકળી પડ્યા તો. આવી રીતના ગોળાની નાળીઓ ભલાય રૂપિયા વાળા થઈ જતા હોત તો બધા બધી ઘેર ગોળાની નાળીઓ જ ના ભરાવો. મને એમ આવ્યું તને, મને એમ આવ્યું. બસ. વાત જ ખોટી છે ને. મારા હગાની જોતો ને તે આમ બાયનામ ભરાયેલી હતી. એટલે જમા કાકા તમારે હગાઈ કરો, હાથ મારનો બંગલો બનાવ્યો છે. બાપરો મંદુ છે. હા, તાર પછી આવી કેમ ગોળાની હે? નાળીઓ ભરાય કોઈ ના રૂપિયા વાળા છે. એ ગોળાના- તમારે ખરું ને આ તો ધંધો કેવો હોય તો કેવો, બાકી આવો ગપ્પા મારશો. એમાં એરે ખરું ને ગોરાની નાર નહીં હોય, હા, તારે ગધારાને ભરાયેલી છે, ફૂલ થતી છે. અને આ વસ્તુ ખરી ને સિદ્ધ કરેલી જો, સીધી કરી દેવાની, સીધી કરેલી વિધિ કરેલી જો આખામાં. વિધિ કરવાની. અને એ ગોરો પાછો જો પંચ કલ્યાણી ગોળો જો એ એ કોઈ સરપંચ ગધારો જેવો ગોરો હોય એને ભરાયેલી કે એ ગોરાની નાર કોમમાં ના આવે. એ પંચ કલ્યાણી હાથ કલ્યાણી ભાઈ અમને ના તને ખબર પડે. તને ખબર નહીં પડતી ને. એમાં અને હું સરપંચ ખરો ને આ બધા માનતોય નહીં, બધી વાતો કશું ના થાય. તમે તાર ગોળાની નાલ લઈને ફળો છો, તમે જ્યાં કરોડપતિ થઈ ગયા. આ ચા પીવા 500 રૂપિયા એમને માલ્યા અને હજી તો પૂછ ભણાને ઘેર કેટલા બંડલ પડ્યા છે. એમાં પૈસા તો ઘરમાં ખરા ને ખૂટી એવા નહીં. એટલે કોઈને બતાવવાના નહીં ખેમા, તો ગોમ કરોડપતિ વચ્ચે થઈ ગયા ને. પૈસા હોય ને તો ગોમ વચ્ચે કોઈ ટોલી ભલાઈ કોઈ ઢગલો ના કરવાનો આ તાટપત્રીમાં. તને મને એમ ના આવતું હોય ખેમા. ખેમા વસ્તુ પર વિશ્વાસ નહીં આવતો તને. સોમા કાકા મને ખરી ને આ ચા ગળાથી નીચી ઉતરે છે, બાકી સરપંચ ની વાત નહીં ઉતરતી. મને ઘરેથી ઉતરી જાય આબા એટલે જાય. હું ગપ્પો મારું લે. વળી પાછું હું તું છે. આબા જાય ને આમ આ માણસ ખરો હે, કદી 5 રૂપિયાની ચા પાતો ના પાતો ના પાતો. ચા પાઈ હે. અને 500 ની ગુજામ ગાલી. હા, એ વાત સાચી કરી માલ તો સોમા છે કાકા. ઘેર. આરો કદી કરો ને કોઈને પોચ્યું હાલે એવો નહીં. હમ. આ 500 લે ડાળમાં કોઈ કાઢું તો ખરું. એટલે જ કેવું તમારા ઘરમાં કરોડ રૂપિયા આયા હોય તો અમોન છતી વિશ્વાસ આવે કે આ નાના લીધા જ આયા છે, તો આની વિદ્યા કરી છે એટલે જ આયા છે. સોમા કાકા, હે? જંગલમાં મોર નાચ્યો કને પાડ્યો? હે? કોઈને નહીં. કને ખબર? એક કામ કરો, ના હોય તો આ નાળા મોં નાલો, હું મારા ઘેર ભરાવું અને મને એવો ફાયદો થાય. અમે હું બિયારણના પૈસા ખોળવા નીકળ્યો છું, મારા ગુદામ તો પૈયે નહીં, પણ મને ફાયદો થશે તો મને એવું લાગશે કે ના વાત સાચી છે. એટલે તારો કહેવાનો મતલબ એવો છે કે જંગલનો મોર તારા ઘર આગળ નાચે તાનું તું મોને. નવાઈ જ નહીં ને, હું તો ખરો ને જેવો તેવો માણસ નહીં, એમને વિશ્વાસ ના કરવા એટલે આ વાળો. મોર આ નહીં. જંતર મંતર મને ના ફાવે. એટલે આ મફતની વસ્તુ તો ખેમા તું સમજે હે? ચમ 50,000 રૂપિયાની નાર છે રે, 50,000 ની. એટલે 50,000 ની ફાટી દઈને વાંચો. સરપંચ આવા બકાવાના ધંધા કરશો નહીં. અને જો આ વસ્તુ સાચું હોય, કામ કરતું હોય અને પૈસા કમાઈ આલતું હોય તો બીજાને અનુભવ થાય તો કોક લે. મામા ના હોય તો રવા દેજો. આ નાળ નહીં આલવી, વાની પોશ નહીં, વાનાથી ચેચેલો પાપડે ભાગે એવો નહીં. આ તૈણાને કશું થાય એવું નહીં. હુકા જફા કરો છો ખોટી.
આપણા અને પૈસા. કૂવામાં એમને પૂછકો મેલી દેવાનો કેમાં એ વાત તો કરે છે તે. વસ્તુ લેવી હોય ને પૈસા બનાવવા હોય તો આમાં પૈસા જોવે કીધામાં. ના, 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 ઈ કોઈ ના, ખાલી એ- હાથે ના આવે પૈસા. એ વાત જ ના કરતો હોય બીજાનો. ભાઈ જો લઈ લે હાલો ક્યાં. મારા પૈસા મને આલવાના એક લ્યા. દારૂ. એટલે કોઈ હું 500 રૂપિયાનો કોઈ ભિખારી નહીં. આમાં લઉં તો 500 બીજા 500 આલું. આમ 500 તો અમે આલ્યા છે લેવા. એ જીવણિયા, અડે એ વસ્તુ જોણતા ના હોય ને એને અડાય નહીં. ને તમે ખરા ને સિદ્ધ કરેલી વસ્તુ હોય ને તો ફેલ થઈ જાય. તમારા હાથે વાસ. પણ સરપંચ અમોન પેલા તો વિશ્વાસ નહીં આવતો છે રીતના માનવાનું. કેમ આ તારા જોણવું જ છે ને? ઓવા આ વસ્તુ લઈ જા, તને ફેર પડે કે ના પડે, અને ફેર પડે ને તોય મને પાછી આલવાની, ફેર ના પડે તોય મને પાછી આલવાની. કશો બરોબર વાંધો છે નહીં. ને? જોઉં છું. બાકી ખોવાવી ના દો ખેમા, નકર તું ખોવાઈ જાય. અરે ઓવા, વાહ ઓવા. સોમા કાકા ઓન કહી દો કે કેમાના ગુદામાંથી વસ્તુ ખોવાય ને તો વાત ભૂલી જવાની. અલ્યા ખીચામાં લઈને ના ફરતો. તમે ગામમાં થૂક ઉડાડો છો પણ અમે ઘેર જોઈને ખબર પડી જાય કે કેટલા વીહે હોત હોય. આની વર્ષો જૂનું વસ્તુ પડે તોય ના ખોવાય ને. લ્યો, તમારે આબુ છે? મારા ઘેર હું કરવા? એ ખેમા પાછો આય, પાછો આય. ખેમા 5 તોલા કરજે, હોવ, અગરબત્તી કરજે, બરોબર. અને સીધી બાયના વચ્ચો વચ ખરે ને હા. ચોટાડી દેજે. બરોબર. સમજી જો ને? સમજી ગયો, સમજી જાય ગયો. તરત હાલ ના. અમે હું જોઉં છું કેટલા વીહે હોત હોય છે. વાર રાખજે પાછો, નકા જેટલા દેખાય છે ને એટલા સૌકાર નહીં પાછો, હો? ના, મેં જોઈ- જીવણિયા, હાથ વખત વિચાર કરજો ખેમલાના બાયણા હાથ લગાવતા હોવ. એ ખેમા બેહી જા, બેહી જા, બેહી જા. ભોળા, તું ના આવે તો તારી મમ્મીને પેલો પાડો ફેરવાનું કીધું છે ને, હા, વાહ. એ ફેવરી નાખજે. કશો વાંધો નહીં. અને તમે નહીં આવતા? હું આવું છું ઓટો મારીને. ટાઈમ ના બગાડતા પાછા. ના બગડે ભોળા. જલ્દી આવજો. ખેમા ઓમાં એવું છે ને તો અગડિયું સારું જોવો. એમાં શુભ ચોગડિયું હોય ને હા. તો લાભ જબ્બર થાય. એવું શુભ શેરી સીધું લાભ આવે ને, આવે. હા, તો એ ચોગડી આને ચોટી જાય ને હા. તો લાભમ લાભ. હા, વાત સાચી કરી. બીજું કોઈ? બીજું બસ એટલી જ વિધિ છે, વધારે ના સોમા કરાવે. કાકા, હું ઘેર જઈને ચોટાડું. ના હોય તો ડાયરીમાં જઈને જોઈ લઈએ આપણે અને પછી ચોટાડી દઈએ સીધી. તને ખબર ના પડતી હોય ને તો આ બે જોશી છે, ના હોય તો લઈ જા બેને હંગાતી. હું તો જીવણિયા, જો નફો થાય કે ના થાય પણ આ વસ્તુ કોઈ આઘું પાછું ના થવું જો હંગાથી આપવું હોય કોઈ. શું ના થાય ખેમા? લેખથી અંધારામ મારી છે, અને જો વાગી જાય ને તો મારું કોમ થઈ જાય. ભણાને મોકલી તો દીધો. આટલા સોમા કાકા ભણેલા ગણેલા હોય મારા જેવા માણસો અને આવામાં તંતર મંતરમાં ક્ષેત્ર હોય એટલે જો કા બનાવવા બેઠા છે આપણને. હું તો ના માનું કદી એ. અરે મોનાય ના ખેમા. સાચી વાત ખોટી વાત જીવણિયા? આવી રીતના પૈસા આવતા હોય તો મજૂરી શું કા કરવી પડે? હા, આમાં લગાઈ દે હોય કણી આપણા બહેન એટલે ખબર પડી જશે. આબાદ ડાબી સાઈડ લગાવી દે એટલે લાભ આવે એ બાજુ. હું તો કહું છું ખેમા, હા. આ બાજુ લગાય જમણી સાઈડ. એટલે એ બસ શુભ આવે. અરે આ બાજુ એ શુભ આવે એટલા પૈસા આવે. ઈ જીવણિયા, એ ખેમા, મારા તો નહીં પડી ગયા. નહીં તમારા પડી ગયા કે નહીં મારા પડી ગયા? તો મારા ઘેર તો આટલા બધા રૂપિયા હતા ને આટલા 2000 રૂપિયા આયા છોથી. ના ના કોકના પરી ના જ્યાં હોય. સોમા કાકા પણ હવારનું મારા ઘેર કોઈ આવ્યું જ નહીં. હું જ ગામમાં ઉઘરાણી નીકળ્યો તો ને. કશો વાંધો નહીં. નાળ તો ભરાઈ દઈએ કે પેલા મને ખરો ને પેલા ચોલ્લા કરી દેવા દે જીવણિયા. ચાલ લા તું હું કરી દઉં ખેમા લા. તારા બાયણા ભરાવાની છે કે મારા બાયણા ભરાવાની છે? તારા બાયણામાં. તાણ પછી બહુ વધારે ડાયો નહીં થવાનું. ઘર તો ખોલ પણ ઉભો રહે. લાવું વાટકી? જીવણિયા કોઈ વાટકીની જરૂર નહીં. કંકુના જ ચોલ્લા કરવાના છે ને પોચ. ઓવા લા બે હું કરી દઉં. ખેમા કરી દે જલ્દી ચોલાય. જીવણિયા ઉભો રહે. હા ખા વળી પાછા યુવાના ઈકણ જીયન કે અગરબત્તી કરવાનું ભૂલી જતા તો એ વાત તો જો સાચી. જો મકા કાઢાડિયા અગરબત્તી પડી લેતા હો. કશું ખોમી રાખવાની નહીં જીવણિયા. યુવાનો બચવાનું ખરું ને એ કઈ બારું રાખવાનું નહીં. કાલ દાડા છેડી એવું ના થવું જો કે વિધિ કરવામાં આ ખોમી રહી જતી એટલે આવું ના થયું, આ ખોમી રહી જતી એટલે આવું ના થયું. એ જો કંકુના પોત ચોલ્લા કીધા હતા ના આવ્યો તો કે નતો ના આવ્યો? ના આવ્યો તો નહીં? આ તો બરોબર. આ કેટલા ભરશેક થયા? ના અડવી દો જીવણિયા. એ જીવન તું આગો રા. ચમ? તમે ના હતા? ઉઠીને નહીં તરત આવ્યો આબાદ. તમારા ઘરમાં ભરાવાની છે કે નાળ મારા ઘરમાં ભરાવાની છે? લાવ પેટી પાડો. વધારે ડાયા કોઈ તો જ નહીં. બરોબર. જલ્દી ખેમા મુરત જતું રહેશે. હજુ રેવર રાખજો હા, પછી વળી પાછા કેવી
પોચ વખત કીધું તું ને ઓવા ફેવર કે વધારે ફેવર હું હતો પૈસા આવતા હોય તો શું ના છે 1000 વખત ફેરવું હવે ફેરવે જા તું તાર એ લાવ ખેમા આ પર- એ બાજુ નહીં આ બાજુ એ જીવણિયા તમે બે ધપો વચ્ચો વચ ભરાવા દો મને અરે ખેમા એ ના ભરાવાય અલ્યા બાયનું ઈ કરે છે એટલે ઈ જ આવે કે અરે સાઈડ માં કીધું તું બરોબર છે ને ચોમા કાકા મિડલ ટુ મિડલ આ તો વાય દ્રવ ઉપર છે ખેમા ચોમા કાકા મોનો એ રકમ જમાનો નહીં રાખવાનો બહાર નીકળ. ઓય રહું નીકળ બહાર. પડશે. મોનો ના મોનો ચોમા કાકા મને હારું વેમ તો જવા મંડ્યું છે હો કારણ કે પૈસા નતા ના તો પણ ઈમ ના મોનું હજી એ થોડો મોટો ફાયદો થાય ને ચોમા કાકા તો મોનું આ તો નહીં કોઈક મહેમાન બેમાન આવ્યું હોય હું ઘેર ના હોય ને ના પડી જાવ તો હા એ વાત તો સાચી જોણિયા અમે તમે બધા ખરા ને હવ ના ઘેર દો હવારે જોઈશું ન પોત હ તો હું તમને કેવું ને કા થઈને ચોલ લેવું છું સરપંચ ને જીવડે તું તાર ઘેર જા ના ચોમા હું- કાકા હું તમે નહીં તમે દો પણ મારે ખાવાનું ના, પાછું દારૂ ના, આવી ના, જાય. નીકળો. એ અલ્યા, આ તો ખેમા, અભર શેકવાળી વસ્તુ કહેવાય તમે દોડો હું આનો ઘેર જાઉં મારે ચોમા ખાવાનું નહીં કાકા, હોય તમે ખાવાના ટાઈમ આવજો હાલ નહીં જો રાવ ખેમા આમ તો હું એક રહ્યો હોય ને તો ખબર પડે કે ફાયદો થયો કે ના તો હું તારા ઘેર જઈને ઊંઘું મારા ઓળખ્યા જુવા જેવા છે જુવા જેવા છોટેલા ને છોટેલા લોહી પી પી કરે છે મારું વાત તો સરપંચ ની સાચી છે હો, ગમે તે પણ નફો તો નફો જ કહેવાય કે હગા ના પડી જાય કે હું તો કશું ગમે તેના જ ના પડી જાય પણ આવક તો થઈ હજી આજનો દાડો રાખું કેવું રિઝલ્ટ રહેશે પછી એના ઉપર આગળ વાત ઓહો દાડો ઉગી ગયો સર મારું ઓળખ્યું કેવું પડે આ રાતી તો ટમ 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 પર હાથ આવતો તો આખી રાત છો દે દાંતણ બાતણ કરવા દે તારો વેલા વેલા મોનો ના મોનો હોય 100%. આ પેલી ગોળાની નાળ પર આવી છે ને અહીંનો જ કમાલ લાગે છે વાત સાચી છે સરપંચ કહેતા હતા એ વાત સાચી છે કે ખેમાં ફાયદો થશે અને હોય 100% ફાયદો થયો ના હોય ને તો એક કામ કરવા દે એમ કાલે આયા નાળ ભરાવા તાને 2000 રૂપિયા દળ્યા અને અત્યારે ઊંઘીને ઉઠી અને દાંતણ કરવા આવ્યો એટલે 3000 રૂપિયા દળ્યા ટોટલ એક દાડામાં 5000 રૂપિયાનો નફો થયો મોનો ના મોનો આ નાળમાં કોક ચમત્કારી વસ્તુ છે એટલે છે ના હોય ને તો ગમે તે કરી સોમા કાકાને જીવણિયાને અને બેવાને સમાચાર આલીને ભેગા કરીને વાત કરવી પડશે કે સરપંચની વાત સાચી છે આ ગોળાની નાળ ઘેર ભરાવાથી સોમા કાકા પૂરેપૂરો ફાયદો થાય છે ચાય નહીં પીવી ચાય હોટલ જઈને પીવે હા સરપંચ કહેતા હતા કે ખેમા આવે ને એટલે એક દાડાનો વાયદો ફાયદો થાય તો થાય અને નુકસાન થાય તો નુકસાન પણ ના લેતો આવજે આપણે વાયદાના પાક્કા છીએ અમુ ના હોય ને તો સરપંચ પાંચીઓને ખરીદી જ લેવી છે પેલા સોમા કાકા ને જીવનીયા સમાચાર આલવા પછી મારા સોમા કાકા આ વસ્તુનો ખરો ને લાયા પછી લાભે લાભ જ છે કાલે આપણે હાજર હતા ઘેર તો એને જણા તાને 2000 રૂપિયા દળ્યા તક નતા દે હવારે જર્યા પાછા. અત્યારમાં દાંતણ કરતો તો ને ઈ કર્યો ઈ તો કોણ આઈને મેલી ગયું છે કેવું ઈ કણ છોટી પૈસા આઈ ગયા સોમા કાકા બધો ખરો ને આ ગોળાની નાળનો કમાલ છે હોય 100%. હું તો કેવું સરપંચ નું પાછી નહીં આલવી એ ઈ હોય આપણો વિશ્વાસ કરીને આલી છે ચોમા કાકા કોકને લાફો મેલવો હારો કોકને ટેસ્કો મેલવો હારો પણ કોઈનો વિશ્વાસઘાત કદી નહીં કરવાનો બે દાડા વધારે આલો એમ આ એ પણ કઈ લઈએ તો બરોબર છે
હું તો કહું છું ને હવે જીવણિયાને જો સમાચાર આલી દઈએ કે જીવણિયા આપણે બધા ભેગા થઈને નક્કી કર્યું હતું ને તે વાત તો સાચી જ નીકળી. એ નતો સરપંચની વાત માનતો ને. ખોટી નહીં. જીવણિયા એ જીવણિયા શું કર્યું છે? ખેમા વરસાદ આવે પાણી પર આ પતરું હરખું કરું. અલ્યા જીવણિયા પત્રો સાઈડમાં મેલી દે. ચોમા કાકા પૂછ શું થયું છે હું નહીં. શું થયું સોમલા? પૈસા પર આ ફરી જ ના સારું કહેવાય, મારે 2000 પડ્યા પેલા જમીન ના. એ બુદ્ધિના બારદોન જમીનના નહીં. તાણ. આ ગોળાની નાળ ભરાયા પછી હવારે દાંતણ કરતો હતો ને તાને પડી જતા મારા ઘરી કણ. તો ખેમા ચમત્કારી છે. લાવજે. એ શું કરવું છે? મારા બાયના આગળ લગે તો મારે પડી કા. એ જીવણિયા સરપંચ ને ખરો ને મારો વિશ્વાસ રાખી અને એક દાડાના વાયદા આપણે નાળ આલી ત્યારે પણ ગોળા આપણે શું ઈવન કહેવાનું છે? ના આજે હાલવા જવાનું પાછી પણ નહીં હાલવી. હું તો હું કહું છું નાવો તો હોય ચોટાડી દઈએ અને કહેવાનું નહીં આપણે પૈસા. જીવણિયા આવી ગદ્દારી ના કરાય, આવો વિશ્વાસઘાત ના કરાય. ખબર છે નહીં પડતી તારી કોઈક વસ્તુ કોઈક લઈ ગયું હોય અને પણ ના લો તો તને કેવું થાય? કદી વિશ્વાસ ના કરે કોઈ. વસ્તુ એક તો નક્કી થઈ ગયું ને કે આ વસ્તુ રહી એ સરપંચ કહેતા હતા એ પ્રમાણે સાચી જ છે. સાચું કોમ જ છે ને? કરે છે વસ્તુ. પણ 50,000 રૂપિયા કોની કિંમત 50,000 રૂપિયા કહેતા હતા ખબર છે? એક કોમ કરીએ તો ના ચાલે? સરપંચ પાસેથી વેચાતી લઈ લઈએ તો હા તે કશું વાંધો નહીં. તમે બે- રોજ આવો 5,000 ફાયદો થાય તો સોમા કાકા એક મહિનાના પૈસા કેટલા થયા? તું પૈસા શોથી લાયે? કેટલા થયા? 1.5 લાખ રૂપિયા થયા એક મહિનાના. પૈસા શોથી લાયે? સોમા કાકા મારા પાસે તો એટલા બધા નહીં. જો ને તાર પાસે ખેમા મારા પાસે એટલા બધા નહીં. આપણા પણ હાલ તો કોઈ નહીં. એ ખેમા સોમા કાકા એક કામ કરશું મારા ખરે ને મારા હારા એક હોનાની વેઠી આલી છે. વેચો ને તો વધારે તો નહીં પણ 15,000 રૂપિયા તો હશે જ. એટલામાં થોડી કોઈ આવતી છે યાર. તારા પાસે કશું નહીં? જો અહીંયા તારા પાસે લંકાણીનું મંગળસૂત્ર નહીં પડી રહ્યા? એટલા કોઈ ઘોડાની નાર તારા લેવાની અને પૈસા હું આલું. વાત કરી છે તે હું સાથે લઈને આલું. એમ નહીં કેતો આપણે 2 જણા ખરા ને અડધા અડધા ભાગીદાર. હા. 4 દાડા હું રાખ્યો 4 દાડા તું રાખજે. તું તો હા. કશો કરો ભાગ તમે તાર જીવનમાં 2 ભાગ કરો. તમારા પાસે પૈસા છે? મારા હંગાત પાર્ટનરશિપ કરવાની આ જીવનમાં 2 કરો. તમારા પાસે પૈસા છે? ગમે તે આગું પાછું કરું છું આમ. ત્રણ જણ પાર્ટનર આઈ બનીએ. ટેકો આલો તો ત્રીજો પાર્ટનર કરીએ. એક કામ કરશું આપણો પેલનથી વારા વેચી દઉં છું. પહેલો હા, દાડો પૈસા ગણો ને 50,000 એટલે 17,000 રૂપિયા એક જણા ભાગમાં આવશે. 1,000 રૂપિયા વધા વધે એટલે સરપંચ ના આલી દેશું આ વસ્તુ આલી એટલે બરોબર. બાકી 2 દાડા હું રાખે 2 દાડા જીવણીઓ રાખશે અને 2 દાડા તમારે રાખવાની બરોબર ને? પાક્કું ને? ના બરોબર નહીં. ચમ. 2 દાડા નહીં, એક દાડો જ રાખવાની. હા ખેમા એ વાત ફટ ફટ નંબર આવે એમ. કોઈ પૈસા વાપરતો થાય કશો યાર. વાંધો નહીં. મારા બાપાનું હું કહી દેવાનું છે પણ આ બધું પાક્કું ને? અરે ખેમા પાક્કું પાક્કું. એક કામ કરો લેવડો ના આવે સીધા સરપંચ પાસે સોદો કરી નાખશે. હા? લેવડો હડો ઉતાવળ રાખો ફટોફટ. હેલો હેલો હેલો. હા. ના તો હું ગમો ઓટો મારીને આવું. ચમ. પૈસાની સગવડ કરતો આવું. હજુ અહીંયા તું ખેમા હું એ ભૂલી ગયો. એમ નામ તારે હું એડા છો ધોનમાં. એક કામ કર તું એ પૈસા લેતા આય, તમે એ પૈસા લેતા આવો, અને હું એ પૈસા લાવું લેતા છું. હોટલે ભેગા થઈએ પછી બધા સરપંચ ના ઘેર દઈએ. કશું વાંધો નહીં ખેમા. ચોમા કાકા કોઈને વધારાની માથાકૂટ નહીં કરવાની બાકી બધું હું સંભાળી લ્યો. એ હાર હાર. બરોબર ને? કેમાં? ના તો હોટલ આવો. હવે ભાગના પૈસા લઈને આવો જીવણિયા. હાર હાર ખેમા. કોમ થઈ ગયું.